નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે ને હું છું આપની સાથે હિરલ। વિકસિત ગુજરાતમાં મહાનગરો હવે ખાડા નગરો બની ગયા છે। ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી મુજબ વરસાદી માહોલ જોવા મળ્યો છે। આ વચ્ચે ઠેર ઠેર વરસાદી પાણી ભરાવાની સમસ્યા પણ જોવા મળી રહી છે। અનેક જગ્યાએ ખાડા પડવાની સમસ્યાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। દર વર્ષે પ્રી મોન્સૂન કામગીરી ફક્ત કાગળ પર રહી જાય છે। મહાનગરોમાં ખાડાઓને કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે। ત્યારે મહાનગરો હવે ખાડા નગરો બન્યા છે। ખાડાઓની સમસ્યાથી લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। ત્યારે તંત્રના પેટનું પાણી ન હલતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। રાજ્યમાં કરોડોના ખર્ચે રોડ બ્રિજનું લોકાર્પણ કરવામાં આવી રહ્યું છે। થોડા જ વર્ષોમાં રોડમાં ખાડા પડવાની ઘટનાઓ પણ સામે આવતી રહે છે। ભારે વરસાદને કારણે રસ્તાઓ પર ખાડા પડવાની સમસ્યા સર્જાતી રહે છે। ત્યારે વિકસિત રાજ્યના મહાનગરો ખાડા નગરો બન્યા। ગુજરાતની સાંસ્કૃતિક પાટનગરી ગણાતી વડોદરાનો સ્માર્ટ સિટીમાં સમાવેશ કરવામાં આવ્યો અને સ્માર્ટ સિટી બનાવવા કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારે કરોડો રૂપિયાની ગ્રાન્ટ આપી અને સ્માર્ટ સિટી બનાવવા માટે વડોદરા મહાનગરપાલિકાએ રોડ, પાણી, ગટર અને બ્રિજ પાછળ કરોડો રૂપિયા ખર્ચ્યા, પરંતુ વડોદરામાં વરસાદ વરસતા સ્માર્ટ સિટી પાછળ કરેલ ખર્ચ વેડફાટ સાબિત થયો છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ વડોદરામાં ચૂંટણી પ્રચાર માટે આવ્યા ત્યારે તેમને 7 કિલોમીટરનો રોડ શો કર્યો હતો, પણ સ્માર્ટ સિટીના સત્તાધીશોના પાપે જો ખાડા અને ભૂવા ગોઠવવામાં આવે તો પ્રધાનમંત્રી અને ગૃહમંત્રીના રોડ શો કરતા વધુ એટલે 9 કિલોમીટર જેટલા ખાડા પડ્યા છે। કરોડો રૂપિયાના ખર્ચા કર્યા। વડોદરા શહેર ખડોદરા નગરી, ભુવા નગરી બની અને વાઘોડિયા ડભોઈ રોડ તો નદીમાં પરિવર્તિત થઈ ગયો। તલાવના બ્યુટિફિકેશનનો ખર્ચો તો માથે પડ્યો, પરંતુ સ્માર્ટ સિટીનો રોડ નદીમાં પરિવર્તિત થઈ ગયો। પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણની કેટલી સોસાયટીઓ પાણીમાં ગરકાવ થઈ ગઈ અને સ્માર્ટ સિટીનું તંત્ર ત્યાં આગળ ફેલ સાબિત થયું। નાગરિકો પરેશાન થયા। નાગરિકોએ 3 દિવસ ઘરમાં ભરાઈ રહેવું પડ્યું। ત્યારે પાલિકા તંત્રએ મોડા દૂધ અને ટ્રેક્ટરની વ્યવસ્થા કરી। નાગરિકો કહી રહ્યા છે કે સ્માર્ટ સિટી છે, અમે વેરો ભરીએ છીએ, પીવા માટે શુદ્ધ પાણી નળમાં નથી આવતું અને વરસાદનું પાણી સોસાયટીમાંથી જતું નથી। આ તે કેવી સ્માર્ટ સિટી? સ્માર્ટ સિટીના નામ પર માત્ર પૈસાનો વેડફાટ થયો છે તેવું નાગરિકોનું માનવું છે અને વિપક્ષ એમને ફાયદાકારક હોય એમાં જ નિવેદન કરે છે। સ્માર્ટ સિટીની હાલત બદતર થઈ ગઈ ત્યારે વિપક્ષે માત્ર આવેદન પત્ર આપીને સંતોષ માન્યો। નાગરિકોની મદદમાં ક્યાંય જમીન પર દેખાયું નથી। રાજ્યની અંદર ખાનગી યુનિવર્સિટીઓની મનમાની વધી રહી છે। વિદ્યાર્થીઓ પાસેથી બેફામ રીતે ફી વસૂલવામાં આવી રહી છે। આ યુનિવર્સિટીને સરકારનો કોઈ ડર જ રહ્યો નથી। અમદાવાદ યુનિવર્સિટી પણ તેમાંની એક છે। આ યુનિવર્સિટી પર આક્ષેપ છે કે તે સારા માર્ક્સ અને ટકાવારી ધરાવતા ગરીબ મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને પ્રવેશ નથી આપતી, તેમજ અહીંયા બીજી યુનિવર્સિટી કરતા ફીનો ક્રાઇટેરિયા પણ 3 ગણો વધારે છે। ત્યારે હવે ભણતર પણ આર્થિક બોજવાળું બન્યું છે। ખાનગી યુનિવર્સિટીઓ વિદ્યાર્થીઓને ખુલ્લેઆમ લૂંટી રહ્યા છે। અમદાવાદ યુનિવર્સિટી તંત્રને આવેદનપત્ર અપાયું છે। ત્યારે યુનિવર્સિટીમાં ચાલતી પ્રવેશની પોલનો આ મામલો સામે આવ્યો છે। વિદ્યાર્થીઓ પાસેથી વસૂલવામાં આવે છે બેફામ ફી। અમદાવાદ યુનિવર્સિટીમાં દર વર્ષે 6 થી 9% એન્યુઅલ ફી વધારો કરવામાં આવે છે।
જે પ્રમાણે ગુજરાત યુનિવર્સિટીની અંદર જે એડમિશન પ્રક્રિયાને લઈને વારંવાર જે સમસ્યાઓનો સામનો વિદ્યાર્થીઓ કરતા હોય છે, ત્યારે વધુ એક વિવાદ ગુજરાત યુનિવર્સિટીને લઈને થયો છે. જે પ્રમાણે ગુજરાત યુનિવર્સિટીની અંદર જે યુથ કોંગ્રેસ અને એનએસયુઆઈના જે કાર્યકર્તા છે તેના દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે, સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. એનએસયુઆઈનો આક્ષેપ છે કે જે સારા માર્ક્સ અને સારા જે નંબરો સાથે પાસ થયેલા જે વિદ્યાર્થીઓ તેને પ્રવેશ નથી મળી રહ્યો. ઘણી બધી કોલેજો જે ગુજરાત યુનિવર્સિટીના અંદરમાં આવે છે તેવા ઘણા બધા કોર્સની અંદર આવા વિદ્યાર્થીઓ છે તેની સાથે અન્યાય થઈ રહ્યો છે અને આવા જે સારા ગુણાંક સાથે પાસ થયેલા જે લોકો છે, વિદ્યાર્થીઓ છે, તેને પ્રવેશ ન મળતો હોવાથી તેઓને ઘણી બધી સમસ્યાનો સામનો કરવો પડ્યો છે. જ્યારે જે નબળા વિદ્યાર્થીઓ છે તેને પ્રવેશ ક્યારે મળશે તે પણ એક સવાલ છે, કારણ કે જે સારા ગુણાંક મેળવેલા જે વિદ્યાર્થીઓ તેને પ્રવેશ નથી મળી રહ્યો, તો આ જે તમામ જે લોકો છે તેને ખાનગી કોલેજનો સહારો લેવો પડે છે અને ખાનગી કોલેજ જે છે તેની ફી ખૂબ જ ઊંચી હોય છે. ત્યારે આવા જે વિદ્યાર્થીઓ છે તેને સમયસર જે યુનિવર્સિટીની જે વિવિધ વિભાગો છે, કોલેજો આવેલી છે તેની અંદર પ્રવેશ આપવામાં આવે તે માંગ સાથે સૂત્રોચ્ચાર અને હોબાળો કરવામાં આવ્યો હતો. સુરતના કતારગામના ધારાસભ્યએ નાણામંત્રીને પત્ર લખ્યો હતો. એમએલએ વિનુભાઈ મોરડિયાએ પત્ર લખ્યો હતો. દર્દીઓના સાધનમાં જીએસટી નાબૂદ કરવા અને ઓછી કરવા માટે આ પત્ર લખવામાં આવ્યો હતો. પત્રમાં ધારાસભ્યએ જીએસટી નાબૂદ અથવા 6% જેટલું કરવા ભલામણ કરી છે. મોટાભાગે 90% દર્દીઓની સંખ્યા મધ્યમ અને ગરીબ વર્ગના લોકો હોય છે. તેમાં પણ મોટાભાગના બાળકો હોય છે. તો તેવા બાળકો માટે માનવતા રૂપે સરકારે મદદરૂપ થવું જોઈએ તે માટે આ પત્ર લખ્યો હતો. તો ધારાસભ્યએ નાણામંત્રીને પત્ર લખ્યો છે. પ્રોસેસર, બેટરી, ચાર્જર, કેબલ, કોયલને લઈને આ પત્ર લખવામાં આવ્યો છે. જીએસટી નાબૂદ કે ઓછી કરવા ભલામણ કરવામાં આવી છે. વિવિધ પાર્ટ્સમાં 18% જીએસટી વસૂલાય છે તેવું ધારાસભ્યએ પત્રમાં ઉલ્લેખ કર્યો છે. તો સુરતમાં કતારગામના ધારાસભ્યએ નાણામંત્રીને પત્ર લખ્યો છે અને પત્રમાં રજૂઆત કરી છે. તો ધારાસભ્ય વિનુ મોરડિયાએ નાણામંત્રીને ઉલ્લેખીને પત્ર લખ્યો છે જે વાયરલ થયો છે. દર્દીઓના સાધનમાં જીએસટી નાબૂદ કરવા માટે ભલામણ કરવામાં આવી છે. જીએસટી નાબૂદ કરવામાં આવે કાં તો ઓછી કરવામાં આવે તેવી ભલામણ કરવામાં આવી છે. પ્રોસેસર, બેટરી, ચાર્જર, કેબલને લઈને આ પત્ર લખવામાં આવ્યો. ગામના ધારાસભ્ય વિનોદભાઈ મોરડિયા છે, તેમણે નાણામંત્રી કનુભાઈને પત્ર લખ્યો છે. કનુ દેસાઈને પત્રમાં તેમણે જણાવ્યું છે કે જે પ્રકારે કોક્લિયર ઇમ્પ્લાન્ટની જે સર્જરી થાય છે ને સર્જરી થયા બાદ તેમની જે મશીનરી હોય છે, એટલે કે જે પ્રોસેસર, બેટરી, ચાર્જર, કેબલ વગેરે જેવી ચીજ વસ્તુમાં 18% જીએસટી વસૂલવામાં આવે છે. આમ જોવા જઈએ તો જે પ્રકારે આ જે કોક્લિયર ઇમ્પ્લાન્ટ કરાવતા હોય છે તેઓ મધ્યમ વર્ગના હોય છે અને તેના માટે આ પ્રકારે જે કોક્લિયર ઇમ્પ્લાન્ટમાં જે પ્રોસેસર, બેટરી, કોયલ સહિતની જે ચીજવસ્તુ આવતી હોય છે તેમાં 18% જીએસટી વસૂલવામાં આવે છે, જેથી તેમને ખૂબ જ મોંઘી પડે છે. આ સમગ્ર મામલે તેમણે પત્ર લખી અને રજૂઆત કરી હતી અને રજૂઆતમાં તેમણે જણાવ્યું હતું કે આમાં 18% જે જીએસટી છે તે નાબૂદ કરવામાં આવે અથવા તો 6% જેટલું જતું કરી અને જન કલ્યાણ માટે થઈને આશીર્વાદ મેળવવા માટે આ એક જે આશીર્વાદ સમાન કાર્ય છે તે કરવામાં આવે તેવી માંગ કરતો એક પત્ર છે તે નાણામંત્રી કનુભાઈ દેસાઈને ધારાસભ્ય વિનોદભાઈ મોરડિયા દ્વારા લખવામાં આવ્યું છે. મહત્વનું કહી શકાય કે જે પ્રકારે જન્મથી જ જે બહેરા હોય છે અને તેમને જે પ્રકારે સંભળાતું ન હોય છે, મૂંગા બહેરા હોય છે અને તેના માટે ખાસ કોક્લિયર ઇમ્પ્લાન્ટ જે છે તે કરવામાં આવતું હોય છે. પરંતુ જે પ્રકારે તેમાં જે તેમની જે સાધન સામગ્રી હોય છે, એટલે કે જે પ્રોસેસર, જે બેટરી, ચાર્જર સાથે કોયલ સહિતની જે વસ્તુ આવતી હોય છે તેમાં 18% જીએસટી વસૂલવામાં આવે છે, જેથી તે ખૂબ જ ખર્ચાળ અને મોંઘું થઈ જાય છે. જો આ જીએસટી કાઢી નાખવામાં આવે અથવા તો 6% લેવામાં આવે તો ઘણું સસ્તું પડી જાય છે અને તેના જ માટે થઈને આ પ્રકારે ધારાસભ્ય વિનોદભાઈ મોરડિયા છે કતારગામ વિધાનસભાના, તેમણે નાણામંત્રીને પત્ર લખીને રજૂઆત કરી છે. એટલે સમગ્ર મામલે કહી શકાય કે જે પ્રકારે આ જે ગરીબ અને મધ્યમ વર્ગીય જે લોકો છે તેમના માટે થઈને આ એક પત્ર છે તે ધારાસભ્યએ લખ્યો છે અને આ માંગ આખી જે છે તેમણે નાણામંત્રી આગળ કરી છે. જે પ્રકારે અત્યારે જે આખો જે પ્રકારનો સમય ચાલી રહ્યો છે તેમાં અનેક પ્રકારે કોક્લિયર ઇમ્પ્લાન્ટ જે કરાવતા હોય છે તેમાં ખાસ જે ચીજવસ્તુ હોય છે અને તેમાં ખૂબ જ મોંઘું પડતું હોય છે અને તેના કારણે આ જે જીએસટી ચાર્જ છે તે કાઢી લેવામાં આવે તો ઘણું સસ્તું થઈ જાય છે અને તેના જ માટે થઈને આ રજૂઆત કરતું પત્ર છે તે ધારાસભ્યએ નાણામંત્રીને લખ્યો હતો.
તો સુરતમાં ધારાસભ્યએ નાણામંત્રીને પત્ર લખ્યો છે. પત્રમાં જીએસટી નાબૂદ કે ઓછી કરવા માટે ભલામણ કરી છે. પ્રોસેસર, બેટરી, ચાર્જર, કેબલ, કોયલને લઈને આ પત્ર લખવામાં આવ્યો છે. ભાવનગર ભાજપમાં પોસ્ટર યુદ્ધ શરૂ થયું છે. ત્યારે ભાજપના કોર્પોરેટરો અને હોદ્દેદારોએ પ્રમુખ સામે મોરચો ખેલ્યો છે. થોડા સમય પહેલા ભાજપના જ નગરસેવકો અને ભાજપના અન્ય હોદ્દેદારોએ શહેર સંગઠનના પ્રમુખ સામે રજૂઆત કરી હતી. ભાજપ પ્રમુખની તરફેણમાં સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકવામાં આવી હતી, જેની સામે નારાજ થયેલા નગરસેવકોના જૂથ દ્વારા પણ પોસ્ટ મૂકવામાં આવી હતી. તો ભાજપમાં પોસ્ટર યુદ્ધ શરૂ થયું છે. જી ચોક્કસ, જે રીતના કે છેલ્લા ઘણા સમયથી ભાવનગરના જે નગરસેવકો છે અને ભાવનગર શહેર ભાજપ સંગઠન છે તેની વચ્ચે કહી શકાય કે અનેક વિવાદો છે તે સામે આવ્યા છે. ઘણા નગરસેવકો ગાંધીનગર સુધી જે કહી શકાય કે ગાંધીનગર પહોંચ્યા હતા અને જે ભાવનગરના શહેર પ્રમુખ છે તેના વિરુદ્ધમાં રજૂઆતો પણ કરવામાં આવી હતી. પરંતુ સામે અત્યારે ભાવનગરની પરિસ્થિતિ એવી સામે આવી છે કે નગરસેવકોનું જે કહી શકાય કે ભાજપના નગરસેવકો છે તેની અંદર બે જૂથ છે તે પડી ગયા તેવું લાગી રહ્યું છે. કારણ કે એક જૂથ જે છે તે ભાવનગરના શહેર પ્રમુખ જે છે તેની વિરુદ્ધમાં કહી શકાય કે ભારતીય જનતા પાર્ટીના જે રાષ્ટ્રીય અધ્યક્ષ તેમજ અન્ય હોદ્દેદારો છે તેની પાસે પોતાની ફરિયાદો લઈને જઈ રહ્યા છે. ત્યારે અમુક નગરસેવકો છે તે આ જે પ્રમુખ છે તેની વિરુદ્ધમાં કહી શકાય કે તરફેણમાં પોતાનું મત રજૂ કરી રહ્યા છે. ત્યારે ઘણા લાંબા સમયથી જે આ વિવાદ છે તેની વચ્ચે હાલ ભાવનગરના જે નગરસેવકોનું જે સોશિયલ મીડિયા છે તેની અંદર પણ જે શાબ્દિક યુદ્ધ છે તે જોવા મળ્યું છે. આજે જે રીતના સામે આવ્યું છે કે અનેક નગરસેવકો છે તે ભારતીય જનતા પાર્ટીના જે શહેર પ્રમુખ છે તેની તરફેણમાં પોતાની પોસ્ટ મૂકીને જે વિરોધના નગરસેવકો છે તેની સામે પોતાની પોસ્ટ મૂકીને પોતાનો જે પ્રમુખ પ્રત્યેનો જે કહી શકાય કે પક્ષ છે તે રજૂ કરી રહ્યા છે. પરંતુ સામે જે વિરોધની અંદર જે નગરસેવકો છે, જે કોર્પોરેટર છે, તે પણ પોતાની જે સોશિયલ મીડિયાની સાઇડો હોય છે તેની અંદર જે પ્રમુખ છે ભાવનગર શહેર પ્રમુખ તેની વિરુદ્ધમાં કહી શકાય કે પોતાની છે તે રજૂ કરી રહ્યા છે. પરંતુ ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે થોડાક દિવસ પૂર્વે પણ ભાવનગરવાસીઓ અને અનેક સમાજસેવકો છે તે લોકો ભાજપના જે આંતરિક વિવાદો છે, જે નગરસેવક અને પ્રમુખોની વચ્ચેના જે આંતરિક વિવાદ તેની વચ્ચે ક્યાંક ને ક્યાંક ભાવનગરનો વિકાસ છે તે રૂંધાઈ રહ્યો છે. કારણ કે નગરસેવકો ભાવનગર શહેર મૂકીને ચાલ્યા ગયા છે. ત્યારે કારણ માત્ર એક જ એવું સામે આવ્યું છે કે અમુક નગરસેવકોનું જે અધિકારીઓ છે તેની સામે તો નથી ચાલતું, પરંતુ પ્રમુખ છે તેને લઈને પણ કોઈક નગરસેવકો છે તે નારાજગી પોતાની વ્યક્ત કરી છે. પરંતુ ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે ભાવનગર શહેર ભાજપ સંગઠન અને ભાવનગરના જે નગરસેવકો છે તેની વચ્ચેનું જે આ યુદ્ધ છે કે વિવાદ છે તેને લઈને ભાવનગરના જે વિકાસના કામો છે તેની અંદર ક્યાંક ને ક્યાંક આ જે વિરોધ છે તેને અડચણરૂપ થઈ રહ્યું છે. પરંતુ જે આંતરિક વિવાદ હતો તે હવે સોશિયલ મીડિયામાં પણ વાયરલ થઈ રહ્યો છે. કારણ કે નગરસેવકો જ પોતે આ વિવાદ છે તે ઉજાગર કરે છે પોતાની સોશિયલ મીડિયા જે સાઇડ છે તેની અંદર પોસ્ટ મૂકીને. હાલ તો ભાવનગર નગરસેવકોના બે જૂથ પડી ગયા છે. એક જૂથ છે તે શહેર પ્રમુખની તરફેણમાં છે, જ્યારે બીજું જૂથ જે શહેર પ્રમુખની વિરોધમાં ચાલી રહ્યું છે. પરંતુ ક્યાંક ને ક્યાંક જે રાષ્ટ્રીય જે હોદ્દેદારો છે ભાવનગરના નગરસેવકો જેની પાસે પહોંચ્યા હતા, ગાંધીનગર સુધી પહોંચ્યા હતા, તેને પણ રજૂઆત કરી હતી. પરંતુ હવે ગુજરાતનું જે ભાજપ સંગઠન છે તે ભાવનગરના આ વિવાદને કેવી રીતના જોવે છે અને આ વિવાદનો ક્યારે અંત લાવશે, અથવા તો જે આ વિવાદ છે તે ભાવનગરની અંદર સત્તા પરિવર્તન કરશે કે શું, તે જોવાનું રહ્યું. હાલ તો શાબ્દિક યુદ્ધ છે તે સોશિયલ મીડિયાની અંદર ખૂબ જ જામ્યું છે. લોકો પણ આ યુદ્ધને જોઈ રહ્યા છે. પરંતુ ક્યાંક ને ક્યાંક આ વિવાદ છે તે ભાવનગરના વિકાસને લઈને અડચણરૂપ થયો છે તે પણ સાબિત થયું છે.
ભાજપમાં પોસ્ટર યુદ્ધ શરૂ થયું છે. નારાજ નગરસેવકોના જૂથોએ એક પોસ્ટ મૂકી હતી. સોશિયલ મીડિયામાં પોસ્ટ મુકાતા ચર્ચાનો માહોલ ઉભો થયો છે. શહેર સંગઠનના પ્રમુખ સામે રજૂઆત કરવામાં આવી છે. તો નારાજ થયેલા નગરસેવકોએ પોસ્ટ મૂકી હતી. ભાવનગરમાં ભાજપનું હવે પોસ્ટર યુદ્ધ શરૂ થયું છે. રાજકોટ મહાનગરપાલિકા કચેરી ખાતે આજે સફાઈ કામદારો દ્વારા હલ્લાબોલ કરવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં એકઠા થયેલા સફાઈ કર્મચારીઓ દ્વારા મ્યુનિસિપલ કમિશનર ચેમ્બર બહારની લોબીમાં બેસીને રામધૂન બોલાવવામાં આવી હતી. તેમજ હમારી માંગે પૂરી કરો સહિતના નારાઓ લગાવીને ઉગ્ર વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ તકે સફાઈ કર્મચારીઓની કાયમી ભરતી કરવા તેમજ અશક્ત હોય તેના સ્વૈચ્છિક રાજીનામા મંજૂર કરવા સહિતની માંગ કરવામાં આવી હતી. બાદમાં સ્ટેન્ડિંગ ચેરમેન અને મેયરની ચેમ્બર બહાર સફાઈ કામદારોએ હોબાળો મચાવ્યો હતો. વિરોધ પ્રદર્શનને જોતા શહેરમાં સફાઈ કામદારો સફાઈ બંધ કરે તેવા એંધાણ જોવા મળી રહ્યા છે. તો હવે સફાઈ કામદારો મેદાને ઉતર્યા છે. મ્યુનિસિપલ કમિશનરની કચેરીએ રામધૂન બોલાવીને હલ્લાબોલ કર્યો હતો. શારીરિક માનસિક શોષણ બંધ કરો તેવો નારો લગાવ્યો હતો. મહાનગરપાલિકા ખાતે ફરી એક વખત સફાઈ કામદારોએ હોબાળો મચાવ્યો હતો. કહી શકાય કે છેલ્લા 5 વર્ષથી તેઓની જે માંગ છે તે હજુ સુધી સંતોષાઈ નથી. તેના જ કારણે આ હોબાળો મચાવવામાં આવ્યો હતો. ખાસ મહત્વની બાબત એ છે કે ભરતીને લઈને આરએમસી કમિશનરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. એટલે કે લાંબા સમયથી ક્યાંક ને ક્યાંક જે કામદારો છે તેઓ વધુ ભરતી કરવામાં આવે, એટલે કે રાજકોટ શહેરમાં વધુ સફાઈ કામદારોની ભરતી થાય તે માંગ સાથે ફરી એક વખત હોબાળો કર્યો હતો. આ સાથે ભરતીમાં કહી શકાય કે અનેક વખત કૌભાંડો છે તે સામે આવે છે, તેને જ લઈને પણ ક્યાંક રજૂઆત કરવામાં આવી છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો છેલ્લા 5 વર્ષથી સફાઈ કામદારોની માંગ છે કે રાજકોટની જે પ્રકારની શહેરની જે વસ્તી પ્રમાણે કર્મચારીઓની પણ ભરતી કરવામાં આવે, જેથી કરીને તેઓનો જે કામનો જે બોજો છે તે ઓછો થાય. અને આને જ લઈને ક્યાંક ને ક્યાંક વારંવાર કમિશનર સુધી આ રજૂઆત કરવામાં આવી છે, છતાંય કમિશનર તરફથી કોઈ પણ પ્રકારની રજૂઆત સાંભળવા નથી આવી. આ સાથે રાજ્ય સરકારને પણ ક્યાંક માંગ કરવામાં આવી છે, છતાંય કોઈ પણ પ્રકારની કામગીરી ન થતા ફરી એક વખત કામદારો ખૂબ જ આક્રોશ ભરાણા હતા અને મીડિયા સમક્ષ પોતાની જે વ્યથા છે તે વ્યક્ત કરી હતી. આ સાથે આ પ્રકારની જો સ્થિતિ રહેશે તો ક્યાંક ને ક્યાંક તેઓ એક ચીમકી પણ ઉચ્ચારી કે આગામી સમયમાં તેઓ જે સફાઈની જે કામગીરી છે તેઓ બંધ કરશે. હવે સફાઈ કામદારો મેદાને ઉતર્યા છે. વાલ્મીકી સમાજના લોકોનું શોષણ થતું હોવાના આક્ષેપો લગાવવામાં આવી રહ્યા છે. તો મ્યુનિસિપલ કમિશનર ચેમ્બર બહાર સફાઈ કામદારોએ ભેગા મળીને હલ્લાબોલ કર્યો હતો. જૂનાગઢની હેલ્થ પ્લસ હોસ્પિટલમાં ડોક્ટર અને સંચાલકોની બેદરકારી સામે આવી હતી. 2 પ્રસૂતા મહિલાના મોત થતા પરિવારજનોમાં રોષ જોવા મળ્યો હતો. તેમજ અન્ય 2 મહિલાઓની કિડનીમાં અસર થઈ હતી. ડોક્ટર ડાયના અજુડિયા, હેમાક્ષી કોટડિયા સામે ફરિયાદ નોંધાઈ છે. હોસ્પિટલના સંચાલકો સામે પણ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. B ડિવિઝન પોલીસ સ્ટેશનમાં 1 વર્ષ બાદ આ ફરિયાદ નોંધાઈ છે. તો જૂનાગઢની હેલ્થ પ્લસ હોસ્પિટલ સામે ફરિયાદ નોંધવામાં આવી છે. હોસ્પિટલના ડોક્ટર અને સંચાલકોની બેદરકારી સામે આવતા આ ફરિયાદ નોંધાઈ છે. 2 પ્રસૂતા મહિલાના મોત થતા પરિવારજનોમાં પણ રોષ વ્યાપ્યો હતો. અન્ય 2 મહિલાઓની કિડનીમાં અસર થઈ હતી. ડોક્ટર ડાયના અજુડિયા, હેમાક્ષી કોટડિયા સામે આ સમગ્ર મામલે ફરિયાદ નોંધવામાં આવી છે. તો આ સાથે જ હોસ્પિટલના સંચાલકો સામે પણ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ત્યારે B ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આ સમગ્ર મામલે ફરિયાદ નોંધવામાં આવી છે. મહત્વનું છે કે 1 વર્ષ બાદ આ ફરિયાદ નોંધવામાં આવી છે. તો ડોક્ટર અને સંચાલકોની બેદરકારીનો આજે મામલો સામે આવ્યો છે. 2 પ્રસૂતા મહિલાના મોત થયા હતા. 2 મહિલાઓને કિડનીમાં અસર પહોંચી હતી. ત્યારે 1 વર્ષ બાદ 2 ડોક્ટર સામે ફરિયાદ નોંધાઈ છે. B ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આ સમગ્ર મામલે ફરિયાદ નોંધવામાં આવી છે. તો જૂનાગઢની હેલ્થ પ્લસ હોસ્પિટલ સામે ફરિયાદ નોંધાઈ છે. ડોક્ટરની બેદરકારી અને સંચાલકોની બેદરકારી સામે આ સમગ્ર મામલે ફરિયાદ નોંધવામાં આવી છે.
તો બેપ્રસૂતા મહિલાના મોત થતા પરિવારજનોમાં પણ રોષ વ્યાપ્યો હતો. અન્ય 2 મહિલાઓની કિડનીમાં પણ અસર થઈ હતી. ત્યારે ડોક્ટર ડાયના અજુડિયા અને હેમાક્ષી કોટડિયા સામે સમગ્ર મામલે ફરિયાદ નોંધાઈ છે. ચોક્કસ કે જુનાગઢની એક ખાનગી હોસ્પિટલ છે, જે હોસ્પિટલ હેલ્થ પ્લસ સામે આજે જે તેના 2 તબીબ મહિલા તબીબ છે તેની સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. 1 વર્ષ પહેલા 2 પ્રસૂતા મહિલાઓના મોત નીપજ્યા હતા, તો અન્ય જે 2 મહિલાઓ છે તે સારવાર માટે ત્યાં ગઈ હતી ને તેમને ઇન્ફેક્શન થયું હતું. આ સમગ્ર મામલે જે મૃતક મહિલા છે તેમના પતિ આકાશ મિયાત્રા દ્વારા બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં 1 વર્ષ બાદ ફરિયાદ નોંધવામાં આવી છે. આમાં એક પેનલ આખી ટીમ આરોગ્ય વિભાગ અને આખી ટીમની રચના કરવામાં આવી હતી અને તેની તપાસ કરવામાં આવી રહી હતી. અને ખરેખર ડિલિવરી સમયે આ જે તબીબ છે ડાયના અજુડિયા અને હેમાક્ષી કોટડિયા આ બંને દ્વારા બેદરકારીથી આ મહિલાઓના મોત નીપજ્યાનું સામે આવ્યું છે. અને હાલ 1 વર્ષ બાદ આ બંને મહિલા તબીબ અને જે હોસ્પિટલના સંચાલકો છે તેની સામે ફરિયાદ નોંધાઈ છે. ખાસ કરીને ગત 2023ના 5મા મહિનાથી લઈ અને 9મા મહિના સુધી આ આખી એક ઘટના બની હતી ને જેમાં જે હિરલબેન મિયાત્રા અને હર્ષિતાબેન બાલસ છે આ 2 મહિલાઓના છે તે ડિલિવરી સમયે મોત થયા હતા. અને સમગ્ર મામલે આરોગ્ય વિભાગ અને જાણ કરવામાં આવી હતી. તપાસના આદેશ અપાયા હતા, પરંતુ તપાસ રિપોર્ટમાં શું આવ્યું તે આરોગ્ય વિભાગે બહાર નહોતું પાડ્યું. હાલ સમગ્ર ઘટનાને લઈને અંતે 1 વર્ષ બાદ જુનાગઢના બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ડાયના અજુડિયા અને અન્ય જે ત્યાંની ડોક્ટર છે તેમ જે હોસ્પિટલની તેની સામે છે તે ફરિયાદ નોંધાઈ છે. હાલ સમગ્ર મામલે બી ડિવિઝન પોલીસે તપાસ શરૂ કરી છે અને સંચાલકોના નિવેદન પણ લેવાનું શરૂ કરવામાં આવ્યું છે. ખરેખર આ આખી ઘટનામાં જવાબદાર કોણ છે તેની પણ શોધખોળ કરવામાં આવી રહી છે, પરંતુ હાલ તો ડોક્ટર ડાયના અજુડિયા અને અન્ય એક જે મહિલા તબીબ અને સંચાલકો સામે છે તે ફરિયાદ નોંધાઈ છે. હેલ્થ પ્લસ હોસ્પિટલના સંચાલકો સામે ફરિયાદ નોંધાઈ છે. હાલ સમગ્ર મામલે હેલ્થ પ્લસ હોસ્પિટલ વિવાદમાં આવી છે. જૂનાગઢમાં હેલ્થ પ્લસ હોસ્પિટલ સામે ફરિયાદ નોંધાઈ છે. ડોક્ટરની બેદરકારી સામે 2 ડોક્ટરો અને સંચાલકો સામે આ ફરિયાદ નોંધવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે 2 પ્રસૂતાના મોત થયા હતા, તો અન્યને કિડનીમાં પણ અસર પહોંચી હતી, જેને લઈને 1 વર્ષ બાદ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સમગ્ર મામલે ફરિયાદ નોંધવામાં આવી છે. ત્યારે જૂનાગઢની હેલ્થ પ્લસ હોસ્પિટલ વિવાદમાં આવી છે. ડોક્ટર અને સંચાલકોની બેદરકારીને મામલે આ ફરિયાદ નોંધવામાં આવી છે. ગાંધીનગરના રાંધેજામાં પરિણીતાના શંકાસ્પદ મોત પ્રકરણમાં નવો વળાંક આવ્યો છે. મોટા ભાઈની ગેરહાજરીમાં દિયર ભાભી અફેર ચાલતા હતા. દિયરે અવૈધ પ્રેમ સંબંધોનો અંત લાવવાનું મન બનાવી લેતા ભાભીએ દુષ્કર્મના કેસમાં ફસાવી સમાજમાં બદનામ કરવાની ધમકીઓ આપી હતી, જેના પગલે દિયરે ભાભીનું ગળું દબાવીને હત્યા કરી દીધી હોવાનું બહાર આવતા પેથાપુર પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. તો મનમાની હવે મોતમાં ફેરવાય છે. ગાંધીનગરમાં રાંધેજામાં પરિણીતાના મોતનો ભેદ ઉકેલાયો છે. મૂળ બિહારના ભાભી અને દિયર વચ્ચે પ્રેમ સંબંધો હતા. ભાભીએ દિયરને બદનામ કરવાની ધમકીઓ આપી હતી, ત્યારે ભાભીએ દુષ્કર્મ કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી. તો ધમકીના કારણે દિયરે ભાભીનું ગળું દબાવીને હત્યા કરી નાખી હતી. ત્યારે આરોપી મિથિલેશ સિદ્ધાંતની લેબમાં નોકરી કરતો હતો. પેથાપુર પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. તો ભાભીએ દિયરને બદનામ કરવાની ધમકી આપી હતી, જેને લઈને આ હત્યા કરવામાં આવી હતી. ભાભીએ દુષ્કર્મના કેસમાં ફસાવી દેવાની દિયરને ધમકી આપી હતી. દિયર અને ભાભીના પવિત્ર સંબંધને શર્મસાર કરે તેવો એક કિસ્સો ગાંધીનગરના રાંધેજામાં બન્યો. ગત ડિસેમ્બર 2023માં બિહારની એક યુવતી કે જેનું નામ પૂજન ચૌધરી છે તેનું મૃત્યુ થયું હતું. જો કે આ કિસ્સાની અંદર પોલીસે તેના પતિ અને દિયરની પૂછપરછ કરતા સિલસિલાબંધ હકીકતો જાણવા મળી હતી. આ હકીકત એવી મળી હતી કે મૃતકની બહેન છે જે તેના દિયરે પોતાની ભાભીની હત્યા કરી હતી. આ હત્યા કરવાનું મુખ્ય કારણ દિયર ભાભી વચ્ચેના પ્રણયફાગ હતા, અનૈતિક સંબંધો હતા. અનૈતિક સંબંધોથી કંટાળીને દિયરે તેની ભાભી પાસે સંબંધ નહીં રાખવા માટે જણાવ્યું હતું. જો કે ભાભીએ પણ આ સંબંધ
જો તેનો દિયર નહીં રાખે તો તેને ખોટા બળાત્કારના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી. પરિણામે ગભરાઈ ગયેલા દિયરે પોતાની ભાભીનું ગળું દબાવીને હત્યા કરી દીધી છે. આ સમગ્ર કાંડની અંદર પેથાપુર પોલીસે આરોપીની પૂછપરછ કરી છે અને તેની વિધિવત અટકાયત પણ કરી છે. આ અંગે જો જોવા જઈએ તો ગાંધીનગર રાધેજામાં એક પરિવાર હતો જે બિહારના હતા. બિહારની અંદર પૂજન ચૌધરી અને તેનો દિયર અખિલેશ રહેતા હતા. પતિની ગેરહાજરીમાં દિયર ભાભી પ્રણય ભાગ ફેલાવતા હતા અને અનૈતિક સંબંધો ધરાવતા હતા. અનૈતિક સંબંધોથી એના દિયર અખિલેશે કંટાળીને તેની ભાભી સાથે આ સંબંધ નહીં રાખવા માટે દબાણ કર્યું હતું. જોકે સામે તેની ભાભી પૂજન ચૌધરીએ પણ દિયર સાથે પ્રણય ભાગ ખેલવા માટે પરાણે તેને મનાવ્યો હતો. તેમ છતાંય તે માન્યો નહીં. ત્યારે તેને ધમકી આપવામાં આવી હતી કે પોતે એની સાથે અનૈતિક સંબંધ નહીં રાખે તો તેને ખોટા બળાત્કારના કેસમાં ફસાવી દેશે. જોકે પરિવાર અને અન્ય લોકોની સમજણના કારણે મામલો થાળે પડ્યો હતો. જોકે ગભરાઈ ગયેલા દિયરે અખિલેશે તેની ભાભીનું ગળું દબાવીને હત્યા કરી દીધી હતી. ગણતરીની મિનિટોમાં પોલીસ આવી ગઈ હતી અને પોલીસે આરોપીની અને તેના પતિની પૂછપરછ કરી હતી, જેમાં સમગ્ર ઘટનાનો પર્દાફાશ થયો છે. જામનગરમાં ફૂડ વિભાગ દ્વારા વિવિધ વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરાયું. શહેરમાં વિવિધ વિસ્તારમાં ઠંડા પીણા, નાસ્તા અને પાણીપુરીની લારીઓમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. શહેરમાં જુદા જુદા વિસ્તારમાં 44 પાણીપુરીની લારીઓનું ચેકિંગ કરવામાં આવ્યું હતું, જેમાં ફૂડ વિભાગ દ્વારા અલગ અલગ જગ્યાથી 582 લીટર પાણીપુરીનું પાણી અને 38 કિલો પાણીપુરીનો માવો, 2000 નંગ પાણીપુરી, 1 કિલો ચટણી તથા 10 કિલો બરફનો નાશ સ્થળ પર કરાવવામાં આવ્યો હતો. હાલ કોલેરા અને ચાંદીપુરા જેવા રોગચાળા દરમિયાન ફૂડ વિભાગની આ કામગીરી કરવામાં આવતા અન્ય વેપારીઓમાં પણ ફફડાટ ફેલાયો છે. ચોક્કસ જો વાત કરવામાં આવે જામનગર શહેરની અંદર જે દિવસે ને દિવસે જે રોગચાળાના જે કેસોમાં વધારો થઈ રહ્યો છે, તો હાલ જામનગરને જે મનપા કમિશનરની સૂચના મુજબ આજે જામનગર શહેરની ફૂડ શાખા દ્વારા જે રોગચાળાને લઈને અલગ અલગ જે શહેરી વિસ્તારની અંદર જે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે ને હાલ ખાસ કરીને સમગ્ર વિસ્તારની જામનગર શહેરના અને જે વિસ્તારની અંદર પાણીપુરીની લારીઓ, નાસ્તાને જે રેકડીઓ છે, આ તમામ જે ફૂડની ટીમ દ્વારા જે શહેરની અંદર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે ને હાલ જે 582 જેટલો જે પાણીપુરીનું જે પાણી છે તેનો જથ્થો નાશ કરવામાં આવ્યો છે. 38 કિલો જે માવો છે તે પણ નાશ કરવામાં આવ્યો છે અને 2000 થી વધુ આ પાણીપુરીના પેકેટ છે જેનું પણ નાશ કરવામાં આવ્યું છે. હાલ જે ફૂડ વિભાગની ટીમો દ્વારા તમામ શહેરની અંદર જે ફૂડ વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે અને ચાંદીપુરા અને કોલેરાના કેસને લઈને સમગ્ર વિસ્તારની અંદર ફૂડ વિભાગ દ્વારા અલગ અલગ જગ્યાએ ચેકિંગ હાથ ધરીને રિપોર્ટ પણ મેળવવામાં આવ્યો છે. હાલ કમિશનરની સૂચના મુજબ શહેરની અંદર જે આવા જે કેસોમાં વધારો થઈ રહ્યો છે રોગચાળાને લઈને, એ તમામ કેસને જે ક્લોરીન, હાઇડ્રોક્લોરીન અને જેવા જે પાણીના નાશ કરવા માટે પણ દવાનો ઉપયોગ પણ કરવામાં આવી રહ્યો છે. સિટી લાઈવમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.